વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી ICDS ગાંધીનગર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે પોષણ અભિયાન અંતર્ગત આપણે ILA મોડ્યુલની ટ્રેનિંગ્સ આપ સૌને આપી છે અને આ ILA મોડ્યુલની ટ્રેનિંગ્સની હવે આપણે રિફ્રેશર ટ્રેનિંગ દર મહિને એક મોડ્યુલની કરી રહ્યા છીએ. આપને ખ્યાલ હશે જ કે આપણે 4 મોડ્યુલની રિફ્રેશર ટ્રેનિંગ અગાઉ કરી ચૂક્યા છીએ અને આજે 5મા મોડ્યુલ વિશે આપણે વાતચીત કરવાના છીએ. આ 5 નંબરનું મોડ્યુલ છે તે ખૂબ જ અગત્યનું મોડ્યુલ છે. નબળા નવજાત શિશુની ઓળખ અને સંભાળ આ મોડ્યુલનું આજનો વિષય છે. તો નબળા બાળકને આપણે કેવી રીતે ઓળખી શકીએ અને નબળા બાળકને આપણે બચાવવા માટે શું શું કરવું જોઈએ, તેની સંભાળ માટેની કેવી રીતે કાળજી લેવી જોઈએ, નબળા શિશુને ઓળખી કાઢવા માટેના ઇન્ડિકેટર્સ શું છે અને આપણે કયા કયા એક્શન લેવા જોઈએ જેથી કરીને નબળા બાળકોને આપણે બચાવી શકીએ, તેની માહિતી આપણે આજે ચર્ચા કરીશું અને એક પ્રેઝન્ટેશન મારફતે માહિતીને આપણે સમજવાનો પ્રયત્ન કરશું અને પ્રેઝન્ટેશન બાદ આ જ મોડ્યુલને લગતો એક નાનકડો વિડીયો છે એ પણ આપણે નિહાળીશું. તો આપણે શરૂઆત કરીએ છીએ પ્રેઝન્ટેશનથી. નબળા નવજાત શિશુની ઓળખ. પણ નબળા નવજાત શિશુ વિશે શું પરિવારના સભ્યોને અગાઉથી જાણ હોય છે કે કયા બાળક બચી શકશે કે નહીં બચી શકે? કોઈ પણ બાળકનો જન્મ થાય તો એના પરિવારના સભ્યોને જાણ હોય છે. શું બાળકના જન્મ બાદ તેના પરિવારના સભ્યો એ જાણતા હોય છે કે આ બાળક કદાચ બચી શકશે કે નહીં? જે બાળક બચી શકે તેમ ના હોય તેની ઓળખ કરવા માટેના પરિવારના સભ્યોને મદદરૂપ બને તેવા ચિહ્નો કયા કયા છે? આવી પરિસ્થિતિઓમાં બાળક સ્વસ્થ નથી એવી સલાહ કોણ આપે છે? કોઈ વડીલો કે દાયણ કે અન્ય? તો આ બધા સવાલો છે અને આ બધા સવાલો જે છે એ નબળા નવજાત શિશુની ઓળખ માટે ખૂબ જ અગત્યના છે અને નબળા નવજાત શિશુની એકવાર જો ઓળખ થઈ જાય તો એની ચોક્કસ અને વિશેષ શું કાળજી આપણે લેવાની છે તે લઈ અને એને બચાવવા માટેના પ્રયત્નો આપણે કરી શકીએ. કયા બાળકોના જીવ બચવાની સંભાવનાઓ વધુ છે તેની ડૉક્ટરો કેવી રીતે ઓળખ કરેલ છે? તો સ્લાઇડ પહેલીમાં આપણે જે ચર્ચા કરી 3 સવાલો જે છે એ સવાલોની પરિવારને જાણ હોય છે કે કેમ, અથવા તો ડૉક્ટર કેવી રીતે ઓળખ કરે છે? તો ભારતના કેટલાક રાજ્યો છે કે જ્યાં જન્મનારા 1000 બાળકોમાંથી 30 બાળકો એક જ મહિના પહેલાં મૃત્યુ પામે છે. આપણે નવજાત શિશુ મૃત્યુ દર અથવા તો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એવું એને કહીએ છીએ, IMR MMR જે કાઢીએ છીએ. તો અમુક રાજ્યો એવા છે કે 1000 બાળકોમાંથી 30 બાળકો એક મહિના પહેલાં જ મૃત્યુ પામે છે. પણ આ સંખ્યા અલગ રાજ્યોમાં અલગ અલગ પણ હોઈ શકે છે. હવે કુલ જન્મનારા બાળકો જે છે તેમાંથી 100 બાળકો અધૂરા મહિને જન્મ થાય છે અને સામાન્ય રીતે આ બાળકોનું જન્મ સમયે 2 કિલોગ્રામ કરતાં ઓછું વજન હોય છે. કુલ મૃત્યુ થનાર આ 30 બાળકોમાંથી 20 બાળકો એવા હોય છે કે જે અધૂરા મહિને જન્મ લેનારા 100 બાળકોમાંથી અથવા તો 2 કિલોગ્રામ કરતાં જન્મ સમયે ઓછું વજન ધરાવતા બાળકોમાંથી હોય છે. પરંતુ પૂરા મહિને જન્મનારા 900 બાળકોમાંથી અથવા જન્મ સમયે 2 કિલોગ્રામ કે તેથી વધુ વજન ધરાવનારા અથવા તો સામાન્ય વજન સાથે જન્મનારા બાળકોમાંથી માત્ર 10 જ બાળકો મૃત્યુ પામે છે. એટલે નબળા નવજાત શિશુઓ જે જન્મે છે ઓછા વજન સાથે અથવા તો અધૂરા માસે, એવા બાળકોને મૃત્યુની શક્યતાઓ વધારે રહેલી હોય છે. કુલ 1000 બાળકોમાંથી મૃત્યુ પામનાર બાળકો વધુ હોય કે ઓછા હોય તેનો આધાર આપણે બાળકોની કેવી રીતે સંભાળ લઈએ છીએ તેના ઉપર રહે છે. અમુક રાજ્યોમાં આ આંકડો ઓછો પણ છે અને એનો અર્થ એ થયો કે જો આપણે બાળકોની સારી રીતે સંભાળ લઈએ તો આપણે તેના મરણ થતાં રોકી શકીએ છીએ. ઘણા બધા રાજ્યો છે, કેરળ અને અન્ય જે રાજ્યો છે એ રાજ્યોમાં આ આંક ઓછો પણ હોઈ શકે અને અમુક રાજ્યોમાં આ આંક વધારે પણ હોઈ શકે. તો જે જગ્યાએ આપણે સારી રીતે બાળકોની કાળજી લેવાય છે, નબળા બાળકો જન્મ્યા હોય પણ એની કાળજી સારી રીતે લેવામાં આવતી હોય તો એવા બાળકોનું આપણે મૃત્યુ દર ઘટાડી શકીએ છીએ, એવા બાળકોને મરણ થતું અટકાવી શકીએ છીએ. કયા બાળકોના જીવ બચવાની સંભાવનાઓ વધુ છે તેની ડૉક્ટરો કેવી રીતે ઓળખ કરે છે એ આપણે ચર્ચા કરી રહ્યા છીએ.
તો અહીંયા કોષ્ટકમાં બે માહિતી આપેલી છે. ગર્ભાધાનનો સમયગાળો એટલે કે બાળકની પ્રેગ્નન્સી દરમિયાન, સગર્ભાવસ્થા દરમિયાન કેટલો સમય થયો છે, અથવા જન્મ સમયના બાળકનું વજનનું અવલોકન કરીને મૃત્યુ પામવાની સંભાવના વધુ હોય તેવા બાળકોની ઓળખ કરવી શક્ય છે. બે ઇન્ડિકેટર અગત્યના અહીંયા આપ્યા છે કે 8.5 મહિના પછી જન્મ થયો હોય અથવા જન્મ સમયનું વજન 2 કિલોગ્રામ કે તેથી વધુ હોય તેવા 900 જેટલા બાળકોનો જન્મ થયો હોય તો એવા બાળકોમાંથી માત્ર 10 જ બાળકો એવા છે કે જેનું 1 મહિનાની અંદર, 1 મહિનો પૂરો કરતાં પહેલાં મૃત્યુ થવાની શક્યતાઓ રહે છે. પણ 8.5 મહિના પહેલાં જન્મ થયો હોય અથવા એટલે કે અધૂરા માસે જન્મ થયો હોય અથવા જન્મ સમયે બાળકનું વજન 2 કિલોગ્રામ કરતાં ઓછું હોય એવા 100 બાળકોનો જન્મ થયો હોય તો આવા 100 બાળકોમાંથી 20 બાળકોનું 1 મહિનાની અંદર મૃત્યુ થવાની સંભાવના રહેલી હોય છે. એટલે આ દેખીતો તફાવત આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પૂરા સમયે, પૂરા મહિનાઓ પછી અને પૂરા વજન સાથે સ્વસ્થ બાળક તરીકે 900 જેટલા બાળકો જન્મે તો પણ એમાંથી 10 જ બાળકોનું મૃત્યુ થાય છે. પણ ઓછા સમયે અથવા તો અધૂરા માસે જે બાળક જન્મે છે અને ઓછા વજન સાથે જે બાળકો જન્મે છે એવા 100 જ બાળકો હોય તો પણ એમાંથી 20 બાળકોનું મૃત્યુ થવાના ચાન્સીસ, શક્યતાઓ રહેલી હોય છે. જન્મ સમયે બાળક નબળું છે કે કેમ તેની ઓળખ કેવી રીતે કરવી? તો બે ઇન્ડિકેટર્સની તો આપણે ચર્ચા કરી જ. અહીંયા ચિત્ર સાથે ફરીથી બે ઇન્ડિકેટર્સ અને એક ત્રીજો પણ ઇન્ડિકેટર્સ આપ્યો છે, જે ચિહ્ન આપ્યું છે કે આપણે કેવી રીતે એની ઓળખ કરી શકીએ. તો પહેલી અને અગત્યની વાત છે અધૂરા માસે જન્મ. બાળકનો જન્મ 8.5 મહિના પહેલાં થઈ ગયો હોય તો તેવા બાળકને નબળું બાળક કહી શકાય. બીજો અગત્યનો મુદ્દો છે જન્મ સમયે બાળકનું વજન 2 કિલોગ્રામ કરતાં ઓછું હોય તો તેવા બાળકને પણ આપણે નબળું બાળક ગણી શકીએ. ત્રીજો અગત્યનો મુદ્દો છે જન્મ સમયથી જ બાળક યોગ્ય રીતે પૂરા જોશથી અથવા તો તીવ્રતાથી સ્તનપાન કરવામાં અસમર્થ હોય તો આવું બાળક હોય તો એટલે યોગ્ય રીતે સ્તનપાન ના કરી શકે, સ્તનપાનમાં બાળકને જન્મ પછી રસ જ ના જણાય અથવા તો જે તીવ્રતાથી સામાન્ય બાળક સ્તનપાન કરતું હોય એવી રીતે જો સ્તનપાન ન કરતું હોય તો એવા બાળકોને પણ નબળું બાળક ગણી શકાય. જો બાળક માટે આ ત્રણમાંથી કોઈ પણ એક બાબત સાચી હોય તો બાળકને નબળું માનવામાં આવે છે. આવા બાળકોનો જીવ બચાવવા માટે વધુ સંભાળની જરૂર હોય છે. એટલે આવા બાળકોને જો થોડી એક્સ્ટ્રા કાળજી, એક્સ્ટ્રા એમનું ધ્યાન રાખવામાં આવે તો ચોક્કસપણે એવા બાળકોને આપણે બચાવી શકીએ છીએ. કેવી રીતે આપણે આ પરિપક્વતાની તારીખને પૂરા માસે જન્મ થયો છે કે નહીં એ બધું નક્કી કરવું હોય તો કેવી રીતે આપણે કરી શકીએ? તો LMP એટલે કે છેલ્લા માસિકની તારીખના આધારે પરિપક્વતાની તારીખ આપણે નક્કી કરી શકીએ. અહીં હવે પછીની સ્લાઇડમાં એક કોષ્ટક પણ આપણે જોઈશું. એ કોષ્ટકમાં તારીખ અને એની અપેક્ષિત પ્રસૂતિની તારીખ શું છે અને પરિપક્વતાની તારીખ શું છે એ ત્રણેય આપણને ખબર પડશે કે કેવી રીતે આપણે શોધી શકીએ. તો નીચે એક કોષ્ટક આપેલું છે હવે પછીની સ્લાઇડમાં. એ કોષ્ટકની પહેલી જે હરોળ છે, 3 હરોળ છે દર મહિનાની, એની પહેલી હરોળ છે એમાં LMPની તારીખ જોવાની છે. એ LMPની તારીખની નીચે બીજી આડી હરોળ છે એમાં પ્રસૂતિની અપેક્ષિત તારીખ આપેલી છે કે કોઈ એક તારીખ LMPની તારીખ હોય, છેલ્લા માસિકની તારીખ હોય તો એની નીચે અપેક્ષિત પ્રસૂતિની તારીખ શું છે તે આપેલી છે. અને એની નીચે ત્રીજી આડી હરોળ છે તેમાં પરિપક્વતાની તારીખ પણ આપેલી છે, ડેટ ઓફ મેચ્યોરિટી, એટલે કઈ તારીખે બાળક પરિપક્વ થયું ગણાય એ તારીખ આપેલી છે. તો કોષ્ટકમાં આપણે વિગતવાર એ જોઈ શકીએ છીએ. કોષ્ટક તમને કદાચ સ્ક્રીન ઉપર બહુ નાના ફોન્ટ છે એટલે નહીં દેખાય, પણ એનું એક ઉદાહરણ આપણે અહીંયા લઈએ. તો સલમાનું છેલ્લા માસિકની તારીખ 10મી જૂન છે. એક ઉદાહરણ તરીકે આપણે એક બેન છે સલમાબેન,
એના છેલ્લા માસિકની તારીખ 10મી જૂન છે. છેલ્લા માસિકની તારીખ આપણે નોંધો અને જૂન મહિનાનું જ્યાં કોલમ આવે છે ત્યાં આડી લાઇનમાં 10મી તારીખ ક્યાં આવે છે તે આપણે જોવાનું. તો જૂન મહિનો અહીંયા નાના ફોન્ટ છે એટલે આપ કદાચ જોવા માટે અસમર્થ બનશો, પણ આ કોપી ટેક અવે મટીરિયલની આપણે તમામ આંગણવાડી કાર્યકર બહેનોને આ મોડ્યુલની જ્યારે ટ્રેનિંગ થઈ હતી ત્યારે બધાને ટેક અવે મટીરિયલ આપ્યું છે અને ટેક અવે મટીરિયલમાં આ કોષ્ટક આખું આપેલું છે, એટલે એનાથી તમે જોઈ અને તારીખ શોધી શકો. તો સલમાના છેલ્લા માસિકની તારીખ 10મી જૂન છે, એટલે જૂન મહિનામાં 10મી તારીખ આડી હરોળમાં કઈ જગ્યાએ કયા ખાનામાં આવે છે તે આપણે જોવાનું. 10ની નીચેવાળી આડી હરોળમાં 17 લખેલું છે. અહીંયા આપણને જોવામાં થોડી તકલીફ લાગશે, પણ આપ આપના ટેક અવે મટીરિયલમાં જોઈ શકો. તો 10ની નીચેવાળી આડી હરોળમાં 17 લખેલું છે, એટલે 17મી માર્ચ પ્રસૂતિની અપેક્ષિત તારીખ અથવા તો એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, અપેક્ષિત તારીખ EDD જેને આપણે કહીએ છીએ, એ 10મી તારીખ જૂનના નીચે લખેલું છે 17મી માર્ચ. 17મી માર્ચ પ્રસૂતિની અપેક્ષિત તારીખ સલમાબેન માટે થાય. એની નીચે ત્રીજી આડી હરોળમાં આપણે 10વાળા કોલમમાં નીચે જોઈશું 10મી તારીખ છે એટલે, તો 24મી તારીખ લખેલી છે. આ 24મી જે તારીખ છે તે સલમાબેન માટે એના બાળકની પરિપક્વતાની તારીખ ગણાય. એટલે 17મી માર્ચ અને 24મી માર્ચ આ એની પ્રસૂતિની તારીખ 17થી 24 માર્ચની વચ્ચે ગમે ત્યારે થઈ શકે. 17 માર્ચ પ્રસૂતિની તારીખ આપી છે અને 24મી એનું બાળકની પરિપક્વતાની તારીખ લખેલી છે. તો આવી રીતે આપણે છેલ્લા માસિકની જે તારીખ હોય એના આધારે બાળક પરિપક્વ થઈને જન્મ્યું છે કે અધૂરા માસે જન્મ્યું છે તે નક્કી કરી શકીએ છીએ. આ કોષ્ટક આપની પાસે ટેક અવે મટીરિયલ અને ILA મોડ્યુલ જેમની પાસે છે એ મોડ્યુલમાં પણ છે, અને ટેક અવે મટીરિયલ તમામ આંગણવાડી કાર્યકર બહેનોને આપણે ટ્રેનિંગ થઈ ત્યારે આપેલા છે. એના આધારે આપ જોઈ શકો છો અને આપના કાર્ય વિસ્તારના કોઈપણ બહેનની છેલ્લા માસિકની તારીખને આધારે પ્રસૂતિની અપેક્ષિત તારીખ, EDD અથવા તો બાળકની પરિપક્વતાની તારીખ, મેચ્યોરિટી ડેટ, એ તમે નક્કી કરી શકો છો. હવે નબળા બાળકનો જીવ બચાવવામાં કેવી રીતે મદદ કરી શકીએ? આપણને ખબર પડી ગઈ કે કેવી રીતે એના લક્ષણો શું છે, નબળું બાળક જન્મ્યું હોય તો કેવી રીતે એનું આપણે નક્કી કરી શકીએ, અને નબળું બાળક જન્મ્યું છે એ કોષ્ટકના આધારે કેવી રીતે, તારીખના કોષ્ટકના આધારે કેવી રીતે નક્કી કરી શકીએ. હવે કોઈ બાળક નબળું જન્મ્યું છે એવી આપણને ખબર પણ પડી ગઈ, તો એવા બાળકોને બચાવવા માટે આપણે શું કરી શકીએ? તો તમામ નબળા જે બાળકો છે એ નબળા બાળકોને એક સમાન પ્રાથમિક સંભાળની જરૂરિયાત હોય છે. શું સંભાળ કરવાની છે? જન્મ બાદ તરત જ સ્તનપાનની શરૂઆત કરવી, અન્ય કોઈપણ પ્રવાહી કે ઘરેલું દવાઓ આપવાનું ટાળવું. આ આપણે ઘણી વખત અસંખ્ય ટ્રેનિંગોમાં કહી ચૂક્યા છીએ કે જન્મથી 6 માસ સુધીનું બાળક થાય ત્યાં સુધી તેને કોઈ પણ જાતનું પ્રવાહી કે અન્ય કોઈપણ પ્રકારનો ખોરાક, ઉપરી આહાર આપવાનો નથી. માત્ર અને માત્ર માતાનું ધાવણ જ બાળકને આપવાનું છે. ગળથુથી પણ આપવાની નથી. ગળથુથીની પણ મનાઈ છે. એટલે ઘણી જગ્યાએ સમાજમાં એવી પ્રથા હોય છે કે બાળકને ગળથુથી આપવી, પણ કશું જ આપવાનું નથી. એના કારણે આવા સંજોગોમાં બાળકને કોઈ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહે છે. એટલે સામાન્ય બાળક જન્મે તો પણ અને નબળું બાળક જન્મે તો પણ એને તાત્કાલિક સ્તનપાન કરાવવાની શરૂઆત કરવાની છે અને કોઈપણ જાતનું પ્રવાહી આપવાનું નથી. આ પહેલો અને અગત્યનો મુદ્દો, શું કાળજી લેવાની છે. બીજો અગત્યનો મુદ્દો છે, આવા જે બાળકો જન્મે છે નબળા, એ બાળકોને થોડી એક્સ્ટ્રા હૂંફ આપવાની છે. જન્મ થયા બાદ બાળકને યોગ્ય રીતે સંપૂર્ણ કોરું કરવાનું, તેને સ્વચ્છ અને કોટનના સૂકા કપડામાં લપેટવાનું અને માતાની નજીક રાખવાનું. આપણે 16 નંબરના ILA મોડ્યુલનો પણ એક એપિસોડ આપની સાથે અગાઉ કરેલો છે અને ટ્રેનિંગ પણ આપણે કરી છે. એ 16 નંબરનું મોડ્યુલ કાંગારૂ મધર કેર નામનું મોડ્યુલ છે. અને કાંગારૂ મધર કેર એટલે કે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ, બાળકને માતાની સાથે એના છાતીએ વળગાડેલું રાખે તો નબળા બાળકને ઝડપથી સારું થવાના શક્યતાઓ રહેલી છે, ચાન્સીસ રહેલા છે. એટલે અને બાળકને એક્સ્ટ્રા હૂંફ મળે છે.
તો આવી રીતે બીજો અગત્યનો મુદ્દો છે બાળકને વધારે હૂંફ આપવી. 5 પ્રકારની સ્વચ્છતાનો ઉપયોગ ખાસ કરીને એ બાબતની ખાતરી કરવાની છે કે નવી બ્લેડ વડે જ ગર્ભનાળને કાપવામાં આવે, સ્વચ્છ દોરા વડે જ તેને બાંધવામાં આવે અને તેના ઉપર કંઈ પણ લગાવ્યા વિના સુકાવા માટે રાખી દેવામાં આવે. ગર્ભનાળની ઉપર ઘણી જગ્યાએ ગામડાઓમાં કંઈક ને કંઈક જુદી જુદી પ્રકારની વસ્તુઓ લગાડી દેવામાં આવતી હોય છે, પણ ગર્ભનાળને એની જાતે સુકાવા દેવાની છે. કંઈ જ પણ દવા કે અન્ય કોઈ પણ દેશી ઉપચારો કરીને કંઈ લગાડવાનું નથી. આવું લગાડવાથી બાળકને ચેપ લાગવાની શરૂઆત થાય છે, ત્યાં પસ થવાનો ચાન્સીસ રહે છે અને ઇન્ફેક્શન થઈ જાય છે. એટલે આવું કોઈ પણ વસ્તુ લગાડવાની નથી. બાળકને ચેપ લાગતો રોકવા અથવા તો માંદું પડતું બચાવવા માટે આ સંભાળ ખૂબ જ જરૂરી છે. તો આ જે 5 પ્રકારની સ્વચ્છતાની પણ પ્રસૂતિ દરમિયાન વાત કરી છે, એમાંથી આ 3 મુખ્ય મુદ્દા છે: સ્વચ્છ દોરો, સ્વચ્છ બ્લેડ અને ગર્ભનાળને સૂકવવા માટે રાખી દેવાની છે, કશું લગાડવાનું નથી. આ ઉપરાંત જગ્યા પણ સ્વચ્છ હોવી જોઈએ અને હાથ પણ સ્વચ્છ હોવા જોઈએ પ્રસૂતિ કરાવનારના, અને જગ્યા પણ સ્વચ્છ હોવી જોઈએ. પ્રીમેચ્યોર એટલે કે અધૂરા માસે બાળકોને વધુ સંભાળની જરૂર પડે છે, કારણ કે તેમને ચેપ લાગવાની અને માંદા પડવાની સંભાવના વધારે હોય છે. આપણે અગાઉ પણ જે બાળકોના મરણની સંખ્યા જોઈ, એ સંખ્યા પણ આ જ બતાવે છે કે અધૂરા માસે જન્મેલા બાળકને વધારે જો કાળજી આપીએ તો એ લોકો માંદા ના પડે અને એમને ચેપ લાગવાની શક્યતાઓ ઓછી રહે. નબળા બાળકને જીવ બચાવવામાં કેવી રીતે મદદ કરી શકીએ? તો માતાના ધાવણ સિવાય બાળકને કંઈ પણ આપવું નહીં, આપણે ચર્ચા કરી, પરંતુ વારંવાર સ્તનપાન કરાવતા રહો. નાના બાળકોને સ્તનપાન કરાવવા માટે દર કલાકે જગાડવાની જરૂરિયાત પડી શકે છે, કારણ કે તેનું પેટ નાનું હોય છે. એટલે બાળક થોડુંક સ્તનપાન કરે, પાછું નિષ્ક્રિય થઈ જાય અથવા તો ઊંઘી જાય. તો આવી સંજોગોમાં જો નબળું બાળક હોય તો એને અવારનવાર જગાડતા રહેવું પડે અને અવારનવાર એને સ્તનપાન કરાવતા રહેવું પડે. પૂરા મહિને જન્મેલા બાળકોની સરખામણીમાં આવા બાળકોને વધારે હૂંફ આપવાની છે. શ્રેષ્ઠ બાબત એ છે કે તેને કાંગારૂ મધર કેર આપો અને પુખ્ત વયની વ્યક્તિને પરસેવો આવે તેટલો રૂમને હૂંફાળો રાખો. જન્મ બાદ ઓછામાં ઓછું 1 અઠવાડિયા સુધી બાળકને નવડાવવાનું ટાળવું જોઈએ. તો એક્સ્ટ્રા કેરમાં વધારે ને વધારે ધાવણ આપવાની વાત છે, હૂંફ આપવાની વાત છે અને સ્વચ્છતાની વાત છે. બાળકને સ્પર્શ કરતાં પહેલાં કોઈ પણ વ્યક્તિ બાળકને સ્પર્શ કરે તો એને હાથ ધોયા વગર બાળકને અડવું ના જોઈએ. જેમ કે બાળકને સાફ કરવા માટે, તેના બાળોતિયા કે નેપી બદલવા માટે કંઈ પણ ઉપયોગ કર્યો હોય તો બાળકનો તરત જ એની કાળજી લેનારે હાથ સાફ કરવો જોઈએ અને કાળજી લેનાર વ્યક્તિએ બાળકને અડતા પહેલાં પણ પોતાના સ્વચ્છ હાથ રાખવા જોઈએ. ગર્ભનાળ એકદમ સ્વચ્છ અને સૂકી રાખવાની છે, કંઈ પણ લગાવવાનું નથી. તે પડી જાય તેના પછી પણ તેના પર કંઈ જ લગાવવાનું નથી. તો આ મુખ્ય જે બાબતો છે એનો સાર મુખ્ય 3 બાબતોમાં છે કે અધૂરા મહિને જન્મેલા બાળકને વધારે ને વધારે સ્તનપાન કરાવવાનું છે, એને વધારે ને વધારે હૂંફ આપવાની છે અને સ્વચ્છતાને લગતી કાળજી આપણે રાખીએ તો આવા બાળકોને જન્મ પછી મરી જતા 1 મહિનાની અંદર આપણે ઓછા કરી શકીએ, પ્રમાણને ઘટાડી શકીએ છીએ, બચાવી શકીએ છીએ. જે 3 મુખ્ય બાબતોની કાળજી લેવાની આપણે વાત કરી, એ મુખ્ય બાબતોની જ અહીંયા ચિત્રમાં પણ દર્શાવવામાં આવ્યું છે કે વારંવાર સ્તનપાન કરાવવું જોઈએ, કાંગારૂ મધર કેર આપવી જોઈએ અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. તો આ 3 ધ્યાન આપણે રાખીએ તો બાળકોને ફાયદો થઈ શકે છે, બાળકોના જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. આપણે એ બાબતની ખાતરી કેવી રીતે કરી શકીએ કે જન્મ સમયે કોઈપણ નબળા બાળકને આપણે ચૂકી જતા નથી, આપણાથી કોઈપણ નબળું બાળક ઓળખ કરવાનું રહી જતું નથી. તો તમામ સગર્ભા મહિલાઓની LMP એટલે કે છેલ્લા માસિકની તારીખ આપણી પાસે હોય તેની આપણે ખાતરી સૌથી પહેલાં તો કરવી જોઈએ. આ ખાતરી આપણે કેવી રીતે કરીશું? તો સગર્ભાવસ્થાની વહેલા નોંધ કરો અને એ બાબતની ખાતરી કરો કે આપણે મહિલા તેના છેલ્લા માસિકની તારીખ ભૂલી જાય તે પહેલાં તેને પૂછી લઈએ. કારણ કે લાંબો સમય થઈ જાય સગર્ભાવસ્થાનો તો એને એની તારીખ કદાચ યાદ ના રહે, પણ આપણે એ ખાતરી કરવાની કે જે તે મહિલા એની છેલ્લા માસિકની તારીખ ભૂલી જાય
એ પહેલાં જ આપણે તેને પૂછી લઈએ અને આપણે રજિસ્ટરમાં નોંધી લઈએ. ત્યાર પછી નર્સ કે ડૉક્ટરની મદદથી તેની પ્રસૂતિની સંભવિત તારીખ અને તેના બાળકની પરિપક્વતાની તારીખ આપણે જાણી શકીએ. પરંતુ આવું દરેક વખતે શક્ય ના બને તેવું પણ બનવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે પરિપક્વતાની તારીખ મેળવવામાં આવે ત્યારે ઘર મુલાકાત આયોજન પત્રકમાં પ્રસૂતિની સંભવિત તારીખ અને પરિપક્વતાની તારીખ પણ લખી દેવી જોઈએ, જેથી કરીને આપણને એની ગૃહ મુલાકાત કરવાનું આયોજન કરવાની પણ ખબર પડે અને બાળક અધૂરા માસે જન્મે છે કે પૂરા માસે જન્મ્યું છે, પરિપક્વ થઈને જન્મ્યું છે કે ઓછા વજન સાથે જન્મ્યું છે, તે નક્કી કરવાનું પણ આપણને સરળતા રહે. બીજો અગત્યનો મુદ્દો છે કે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ. તો જન્મ સમયે યોગ્ય વજન નોંધવામાં આવે તેની ખાતરી કેવી રીતે કરવી. તો જન્મ સમયે યોગ્ય વજન નોંધ્યું છે કે નહીં. હોસ્પિટલ પર જન્મ સમયનો વજન કરવા અને નોંધવા માટે શક્ય તમામ પ્રયાસ કરવા જોઈએ. માતા પિતાએ પણ આગ્રહ રાખવો જોઈએ કે જન્મ સમયના વજનનો રેકોર્ડ તેમને હોસ્પિટલમાંથી આપવામાં આવે. મોટાભાગે તમામ હોસ્પિટલમાં, દવાખાનાઓમાં પ્રસૂતિ થતી હોય છે ત્યારે બાળકોનું વજન જન્મ સમયે કરવામાં આવે જ છે અને બાળકનું જે કેસ પેપર અથવા તો સગર્ભા બહેનનું જે કેસ પેપર હોય છે એમાં નોંધવામાં આવે છે. આ રેકોર્ડ આપણે બાળકના મમતા કાળમાં પણ, માતાના મમતા કાળમાં પણ નોંધવું જોઈએ. જન્મ બાદ 3 દિવસ પછી સોલ્ટર વજન કાંટાનો કે બાળકના ખાસ વજન કાંટાનો ઉપયોગ કરીને ઘરે ફરીથી બાળકનું વજન કરવું જોઈએ. જો જન્મ સમયનો વજન કે LMP બંને ના હોય તો શું કરવું. જન્મ સમયનો વજન અને LMP ઉપલબ્ધ હોય કે નહીં, પણ જન્મના દિવસે જે ત્રીજો અગત્યનો મુદ્દો આપણે ચર્ચા કરી કે કયા કયા ક્રાઇટેરિયા એવા છે, કયા કયા ઇન્ડિકેટર એવા છે કે જેના આધારે આપણે બાળક નબળું છે એ નક્કી કરી શકીએ. એમાં ત્રીજો મુદ્દો આપણે એક જોયો હતો કે બાળક જન્મ પછી યોગ્ય રીતે તીવ્રતાથી જોશપૂર્વક સ્તનપાન કરે છે કે નહીં. જો આપણી પાસે બાળકનું વજન ના હોય અથવા તો સગર્ભા માતાની LMP છેલ્લા માસિકની તારીખ ના હોય, આ બંને વસ્તુ જો આપણી પાસે ના હોય તો બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે ત્યારે એ જ દિવસે આપણી ગૃહ મુલાકાત કરી અને બાળક યોગ્ય રીતે સ્તનપાન કરે છે કે નહીં એ નક્કી કરવું જોઈએ. જો એ આપણે નક્કી કરી શકીએ તો એના આધારે પણ બાળક નબળું છે કે નહીં તે આપણે આ બંને તારીખ અને વજન ના હોય તો પણ આપણે નક્કી કરી શકીએ છીએ. તો આ અગત્યના મુદ્દાઓ છે કે આ બંને વસ્તુ ના હોય તો પણ આપણે આનાથી ખાતરી કરી શકીએ છીએ અને આ ખાતરી કરવા માટે પ્રથમ દિવસે જ ગૃહ મુલાકાત કરવી જોઈએ. હોસ્પિટલમાં ડિલિવરી થઈ હોય તો બાળકને રજા આપવામાં આવે, મધર્સ અને બાળક બંને ઘરે આવી જાય એ દિવસે જ આપણે મુલાકાત કરવી જોઈએ અને સ્તનપાનનું અવલોકન કરીએ તો આપણે ચોક્કસ ખાતરી કરી શકીએ. તો આખા મોડ્યુલના ચર્ચાના અંતે આપણે કયા કયા પ્રકારના એક્શન લેવા જોઈશે, શું શું પ્રવૃત્તિ, કામગીરી આપણે કરવી પડશે. તો એક્શન પોઈન્ટ 1 શું હશે? તમામ બાળકોની જન્મના પ્રથમ દિવસે જ મુલાકાત કરવી, જેથી નબળા બાળકોની ઓળખ કરી શકાય. જન્મના દિવસે આપણે મુલાકાત કરીશું અને નીચેની બાબતોનું અવલોકન કરીશું. શું પરિપક્વતાની તારીખ પહેલાં બાળકનો જન્મ થયો છે? શું જન્મ સમયનું વજન 2 કિલોગ્રામ કરતાં ઓછું છે? શું બાળક જોશપૂર્વક યોગ્ય રીતે તીવ્રતાથી સ્તનપાન કરે છે? જો આ બધું જ વસ્તુઓ આવતી હોય, પરિપક્વતા સાથે જન્મ થયો છે, પૂરા માસે જન્મ થયો છે, જન્મ સમયે પૂરતું વજન છે અને યોગ્ય રીતે સ્તનપાન કરે છે, તો બાળક નબળું નથી. પણ આમાંથી કોઈ પણ એક ઇન્ડિકેટર અથવા તો કોઈ પણ એક બાબત પણ આપણને જોવા મળે તો બાળક નબળા બાળકની કેટેગરીમાં આવે છે. બીજી પ્રવૃત્તિ આપણે શું કરવી પડશે? તો એક્શન પોઈન્ટ 2, એ બાબતની ખાતરી કરો કે અઠવાડિયા સુધી બાળક વધુ સંભાળ મેળવે. નબળા બાળક તરીકે જન્મેલ બાળક માટે આપણે નીચેની બાબતોની ખાતરી કરીશું: વધુ હૂંફ, એક્સ્ટ્રા વોર્મથ, કાંગારૂ મધર કેર અને 7 દિવસ સુધી બાળકને નવડાવવું નહીં, આ કાળજી રાખવી. વધુ સ્તનપાન માટે બાળકને વારંવાર જગાડવું અને અવારનવાર એને સ્તનપાન કરાવવું. સ્વચ્છતાની યોગ્ય કાળજી લઈ અને પ્રોપર સ્વચ્છતા, વધુને વધુ સ્વચ્છતા જળવાય તે માટે બાળકને સ્પર્શ કરતાં પહેલાં હાથ ધોવા. જો શક્ય હોય તો આપણે એ બાબતની પણ કાળજી રાખીશું કે યોગ્ય હોસ્પિટલમાં બાળકની કાળજી લેવામાં
આવે. પ્રવૃત્તિ 3 એક્શન પોઈન્ટ 3 એ બાબતની કાળજી રાખો કે નબળા બાળકની ઓછામાં ઓછી 1 અઠવાડિયા સુધી વધુ કાળજી અથવા તો સંભાળ મેળવવામાં આવે. જ્યાં સુધી બાળક સારી રીતે સ્તનપાન કરવાનું શરૂ ના કરે ત્યાં સુધી દરરોજ જેટલી વખત જરૂર પડે તેટલી વખત આપણે ગૃહ મુલાકાત કરીશું. વધુ સંભાળ કે કાળજી લેવાની ચાલુ રહે તે બાબતનું પણ આપણે અવલોકન કરી અને ખાતરી કરીશું. તો આ 3 પ્રકારના એક્શન પોઈન્ટ્સ આપણે લેવાના છે અને આ આપણે કરીશું તો નબળા જે બાળકો જન્મે છે એવા બાળકોનો જીવ ચોક્કસપણે આપણે બચાવવામાં સફળ થઈશું. આપણે જે ચર્ચા કરી છે એ ચર્ચાને આપણે હવે એક નાનકડા વિડીયો મારફતે સમરાઇઝ કરીશું અને એ વિડીયોમાં પણ આ બધી જ બાબતોને આવરી લેવામાં આવી છે. એટલે ચર્ચા પછી હવે આપણે એક વિડીયો જોઈએ છીએ અને એ વિડીયોમાં આ બધા જ મુદ્દાઓની માહિતી છે. कमजोर नवजात शिशु की पहचान और देखभाल इस मॉड्यूल में आपका स्वागत है. नमस्कार, मेरा नाम सुनीता है और मैं आंगनबाड़ी की सुपरवाइजर हूँ. इस मॉड्यूल में मैं आपकी मार्गदर्शिका रहूंगी. मॉड्यूल प्रारंभ करने से पहले मैं आपको एक कहानी सुनाती हूँ. लता एक छोटे से गांव में आंगनबाड़ी सेविका है. लता को गांव की एक महिला मिलती है जो उसे बताती है कि गांव में एक महिला ने अपने घर पर एक बच्चे को जन्म दिया है. क्या नाम बताया आपने उसका? जी, गीता. कब जन्म हुआ बच्चे का? कल रात को. 1 मिनट, मुझे रजिस्टर देखने दो. हे भगवान, इस महिला ने तो समय से पहले ही बच्चे को जन्म दिया है. मुझे इस महिला को जल्दी से जल्दी मिलना चाहिए. आपको इस महिला से मिलने की इतनी जल्दी क्यों है? जो शिशु समय से पहले जन्म लेते हैं या 2 किलो से कम वजन के होते हैं, उनकी 1 महीने के अंदर मृत्यु होने की संभावना अधिक होती है. एक आंगनबाड़ी सेविका होने के नाते हमें जल्द से जल्द ऐसे बच्चों की पहचान कर लेनी चाहिए. ऐसे बच्चों को अधिक देखभाल की जरूरत होती है, जिसके लिए उनके परिवार को सही परामर्श देनी चाहिए. आज हम इस मॉड्यूल में कमजोर नवजात शिशु की पहचान और देखभाल के बारे में विस्तार से जानेंगे. इस मॉड्यूल के अंत तक आप जानेंगे कि जन्म से कमजोर शिशुओं को कैसे पहचाने, कमजोर और बीमार नवजात शिशु के बीच के अंतर को कैसे जाने, प्रसव की संभावित तिथि यानी EDD के आकलन द्वारा कमजोर नवजात शिशु को कैसे पहचाने, कमजोर नवजात शिशु की देखभाल कैसे करें, कैसे सुनिश्चित करें कि जन्म के समय कमजोर पैदा हुआ कोई भी शिशु हमसे छूटे ना. आंगनबाड़ी कार्यकर्ता लता गीता से मिलने उसके घर जाती है. गीता ने कुछ दिन पहले शिशु को जन्म दिया है. चलिए उनके बीच हुई बातचीत को सुनते हैं. मुबारक हो गीता बहन. शुक्रिया दीदी. एक बात पूछनी थी तुमसे. क्या बच्चे का जन्म सुनिश्चित समय पे हुआ था कि उससे पहले? मुझे पता नहीं है दीदी. कोई समस्या नहीं, मेरे रजिस्टर में सब कुछ दर्ज है. रजिस्टर के हिसाब से बच्चे का जन्म 8.5 महीने से पहले ही हो गया है. जन्म के समय बच्चे का वजन कितना था? वजन तो नहीं लिया था दीदी हमने. मैं वजन लेकर देखती हूँ, यह बहुत जरूरी है. बच्चे का वजन तो 2 किलो से भी कम है. बच्चे का स्तनपान कैसा चल रहा है? मेरा बच्चा ताकत लगाकर स्तनपान नहीं कर पा रहा है. 5 मिनट के अंदर ही स्तन छोड़ देता है. क्या मेरा बच्चा ठीक है दीदी? लगता है कि तुम्हारा बच्चा कमजोर है. आओ समझते हैं कि कमजोर बच्चों को किन लक्षणों से पहचाना जाता है. जिन बच्चों का जन्म 8.5 माह से पहले ही हो गया हो, जन्म के समय शिशु का वजन 2 किलोग्राम से कम हो, शिशु जन्म के बाद से ही आवश्यकता अनुसार ताकत से स्तनपान न कर पा रहा हो, ऐसे शिशु को कमजोर शिशु कहते हैं.
एक आंगनबाड़ी कार्यकर्ता गृह भेंट करने के लिए गांव में एक घर जाती है जहां एक बच्ची का जन्म हुआ है। बच्ची का वजन जन्म के समय 1 किलो 800 ग्राम था और वह सही से स्तनपान नहीं कर पा रही थी। रानी, तुम्हारी बच्ची तो बहुत कमजोर दिख रही है। दीदी, कोई खतरे की बात तो नहीं है? मुझे चिंता हो रही है। डरो नहीं, तुम्हें बच्ची की सही देखभाल करनी होगी। अच्छा, ये बताओ, क्या जन्म के तुरंत बाद 5 सफाई सूत्रों का उपयोग किया गया था? जैसे कि नाल नई ब्लेड से काटी गई थी, साफ धागे से बांधी गई थी और नाल पर कुछ लगाया तो नहीं गया था? हाँ दीदी। बहुत अच्छे। अब मैं तुम्हें बताती हूँ कि कमजोर बच्चे की देखभाल कैसे करनी है। कमजोर शिशुओं को ज्यादा देखभाल की जरूरत होती है क्योंकि उनको संक्रमण होने या बीमार पड़ने की संभावना ज्यादा होती है। स्तनपान के अलावा और कुछ न देना व बार बार स्तनपान कराना। कमजोर व छोटे शिशुओं को हर घंटे जगाकर स्तनपान कराना आवश्यक है क्योंकि कमजोर होने की वजह से वे एक बार में ज्यादा दूध नहीं पी पाते। बच्चे को गर्म रखने पर विशेष ध्यान देना। कमजोर शिशुओं को ज्यादा गर्माहट की आवश्यकता होती है, जिसे बनाए रखने के लिए कंगारू देखभाल देना सबसे अच्छा उपाय है। कमरे को पर्याप्त गर्म रखना, उतना जितने में किसी वयस्क को पसीना आ जाए। इस प्रकार की देखभाल की जरूरत ठंड के दिनों में रात का तापमान कम होने पर या बरसात के मौसम में होती है। जन्म के 1 सप्ताह तक शिशु को मत नहलाना। शिशु को छूने से पहले, साफ करने से पहले या कपड़े बदलने से पहले हमेशा हाथ जरूर धोना। नाल को हमेशा साफ व सूखा रखना तथा नाल पर कुछ भी नहीं लगाना, यहाँ तक कि नाल सूखकर गिर जाने पर भी कुछ न लगाना। कमजोर शिशुओं की मृत्यु की संभावना स्वस्थ शिशुओं की तुलना में बहुत अधिक होती है। यदि उचित देखभाल की व्यवस्था हो तो कमजोर शिशुओं का जीना सुनिश्चित किया जा सकता है। अधिकतर स्थितियों में ये देखभाल घर पर ही की जा सकती है। इसलिए समय से पहले पैदा हुए शिशु को हमेशा अतिरिक्त स्तनपान, अतिरिक्त गर्माहट व अतिरिक्त सफाई की आवश्यकता होती है। हमने देखा कि कमजोर शिशु की देखभाल कैसे करें। अब इन प्रश्नों के जवाब ढूंढते हैं। हम यह कैसे सुनिश्चित करेंगे कि हमारे पास हर गर्भवती महिला की LMP है? हम यह कैसे सुनिश्चित करेंगे कि शिशु के जन्म के समय वजन लेना छूट न जाए? अगर हमारे पास बच्चे का वजन या LMP न हो तो हमें क्या करना चाहिए? हर गर्भवती महिला के LMP की जानकारी रखने के लिए गर्भावस्था पंजीकरण जल्द से जल्द करें और सुनिश्चित करें कि महिला से उसकी LMP की जानकारी उसके तारीख भूल जाने के पहले ही ले लें। बाद में EDD और DOM की जानकारी नर्स या डॉक्टर की मदद से ली जा सकती है। नहीं तो आपने भी इस मॉड्यूल के शुरू में सीखा है कि EDD और DOM का अंदाजा कैसे लगाया जाए। DOM की जानकारी मिलते ही DOM के साथ EDD भी गृह भेंट पंजी में दर्ज करें। शिशु के जन्म के समय वजन लेना सुनिश्चित करने के लिए अस्पताल में जन्म के समय वजन लेने व लिखे जाने का हर संभव प्रयास किया जाना चाहिए। अभिभावकों द्वारा यह सुनिश्चित करना चाहिए कि उनके शिशु के वजन संबंधी कागज उन्हें दिए जाएं। जन्म के 3 दिन तक शिशु का वजन घर पर भी लिया जा सकता है। इसके लिए शिशुओं का वजन करने वाली मशीन का उपयोग करना चाहिए। दीदी, बच्चे का वजन या LMP न हो तो हमें क्या करना चाहिए? बच्चे का वजन या LMP न हो तो जन्म वाले दिन या अस्पताल से घर लौटने वाले दिन स्तनपान का अवलोकन जरूर करें। इससे आपको पता चल जाएगा
कि बच्चा कमजोर है या नहीं। इसे सुनिश्चित करने के लिए पहले दिन गृह भ्रमण किया जाना आवश्यक है। आगे से कमजोर शिशुओं को बचाने हेतु अब से हम अपने क्षेत्र में किसी भी कमजोर शिशु की पहचान की प्रक्रिया छूटने नहीं देंगे। हम सभी कमजोर शिशुओं के यहाँ तब तक गृह भेंट करेंगे जब तक वह खतरे से बाहर नहीं आ जाते। हम सभी पहचाने गए शिशुओं और उनको दी गई सहायता को ठीक से रिकॉर्ड करेंगे। इसी के साथ हमारा यह अध्याय समाप्त होता है। एक बार फिर से देखते हैं हमने आज क्या सीखा। कमजोर बच्चे को पहचानने के लक्षण हैं 8.5 माह पूरे होने से पहले ही शिशु का जन्म हो गया हो, जन्म के समय शिशु का वजन 2 किलोग्राम से कम हो, शिशु जन्म के बाद से ही आवश्यकतानुसार ताकत से स्तनपान न कर पा रहा हो। ईडीडी की मदद से हम 8.5 महीने से पहले जन्मे बच्चों की पहचान कर सकते हैं। इसके लिए हम तालिका 3 का इस्तेमाल करेंगे। समय से पहले पैदा हुए शिशु को हमेशा अतिरिक्त स्तनपान, अतिरिक्त गर्माहट व अतिरिक्त सफाई की आवश्यकता होती है। चलिए हम 2 आंगनबाड़ी सेविकाओं के बीच की बातचीत सुनते हैं। नमस्कार लक्ष्मी दीदी। नमस्कार रश्मि, कैसी हो? मैं ठीक हूँ दीदी, आपसे एक बात पूछनी थी। हाँ बताओ, क्या पूछना चाहती हो? दीदी, प्रसव की संभावित तिथि कैसे निकालेंगे? हमारे लिए प्रसव की संभावित तिथि या ईडीडी को जानना बहुत आवश्यक है। इसके द्वारा हम कमजोर शिशु की पहचान कर सकते हैं। तालिका 3 में पहली पंक्ति में उन तिथियों को लिखा गया है जो अंतिम माहवारी के दिनांक के लिए है, LMP। दूसरी पंक्ति में उन तिथियों को लिखा गया है जो प्रसव की संभावित तिथि होती है, EDD। तीसरी पंक्ति में उन तिथियों को लिखा गया है जो परिपक्वता की तिथि होती है, DOM। चलो एक उदाहरण देखते हैं। सलमा एक गर्भवती महिला है। उसकी अंतिम माहवारी का दिनांक 10 जून है। अंतिम माहवारी के दिनांक को लिखें। जून वाली पंक्ति में 10 को खोजें। इस दूसरी पंक्ति में 10 के नीचे 17 तिथि लिखी है। इससे आप जान पाएंगे कि पंक्ति 8 मार्च से शुरू होती है और 6 अप्रैल को समाप्त होती है, जिसका मतलब 17 मार्च ही प्रसव की संभावित तिथि है। तीसरी पंक्ति में 10 के नीचे की तिथि 24 है। इससे आप जान पाएंगे कि पंक्ति 15 फरवरी से शुरू हो जाती है और 16 मार्च को समाप्त हो जाती है, जिसका मतलब है कि 24 फरवरी ही परिपक्वता की तिथि है। धन्यवाद, आप ये मॉड्यूल सफलतापूर्वक पूर्ण कर चुके हैं। अब आप अगला अध्याय आरंभ कर सकते हैं। દર્શક મિત્રો, આપણે જે મોડ્યુલ્સની ચર્ચા કરી તે બધા જ મુદ્દાઓને આ વિડીયોમાં પણ આવરી લેવામાં આવ્યા છે અને આશા છે કે આ મોડ્યુલ આપણને ચોક્કસપણે પસંદ આવ્યું હશે અને આ માહિતી આપને ઉપયોગમાં આવશે. અગત્યની બાબતો ફરી એકવાર આપણે ચર્ચા કરી લઈએ. નબળા નવજાત શિશુની ઓળખ કેવી રીતે કરવાની? 3 અગત્યના મુદ્દા છે. અધૂરા માસે બાળકનો જન્મ એટલે કે 8.5 મહિના પહેલાં બાળકનો જન્મ થાય તો એ બાળક નબળું છે. જન્મ સમયે બાળકનો વજન 2 કિલોગ્રામ કરતાં ઓછો હોવો એ પણ નબળા બાળકની નિશાની છે. અને ત્રીજો અગત્યનો મુદ્દો છે બાળક જન્મ સમયે જન્મ્યા પછી એને જરૂરિયાત પ્રમાણે જે તીવ્રતાથી અથવા જોશપૂર્વક સ્તનપાન કરવું જોઈએ એ ના કરતું હોય તો આ ત્રણેય જે મુદ્દા છે એ નબળા બાળકની ઓળખ માટેની નિશાનીઓ છે. નબળા બાળકને ઓળખવા માટે આપણે શું કરી શકીએ અથવા તો નબળું છે કે નહીં નક્કી કરવા માટે શું કરવું જોઈએ? તો સગર્ભા માતાની જે છેલ્લી માસિકની તારીખ હોય છે એ છેલ્લા માસિકની તારીખથી આપણે કોષ્ટકમાં જોઈ અને બાળકની પરિપક્વતાની તારીખ અને બાળકની પ્રસૂતિની તારીખ, સંભવિત પ્રસૂતિની તારીખ આપણે નક્કી કરી શકીએ છીએ. નબળું બાળક એકવાર નક્કી થઈ ગયું, ઓળખ થઈ ગઈ, પછી આપણે શું કાળજી લેવી જોઈએ? 3 પ્રકારની ખાસ કાળજીની વાત કરેલી છે. વધારે ને વધારે વારંવાર સ્તનપાન કરાવવાનું, બાળકને એક્સ્ટ્રા હૂંફ આપવાની, કાંગારૂ મધર કેરની વાત કરી છે અને પ્રોપર સ્વચ્છતા જળવાવી જોઈએ.
આ 3 વસ્તુઓ ખાસ કરીને આપણે કરવાની છે અને ગર્ભનાળની ખાસ કાળજી લેવાની છે. તો આ બધા જ મુદ્દાઓ જે છે એ કરીએ તો ચોક્કસપણે આપણે નબળા બાળકોને બચાવી શકીશું. અને આશા છે આપને આ મોડ્યુલ ચોક્કસપણે ફિલ્ડમાં ઉપયોગી થશે અને આપ લોકોને માહિતગાર કરશો અને આના મોડ્યુલનો આપણે જે શીખ્યા છીએ એ બાબતનો આપ ઉપયોગ કરશો. નમસ્કાર.